જરા વિચારો, તમને સિલાઈ મશીન આપવાના નામે બોલાવવામાં આવે અને તમને મશીનો જ ન આપવામાં આવે તો? બસ આવું જ કંઈક બન્યું પાટણ જિલ્લામાં. સમાજ કલ્યાણ હેઠળ સામાજિક ન્યાય સમિતિ દ્વારા સિલાઈ મશીન વિતરણનો કાર્યક્રમ યોજાયો. નેતાઓએ ફોટા પડાવ્યા, પણ જ્યારે મશીન આપવાનો વારો આવ્યો ત્યારે ડીડીઓએ વિતરણ અટકાવી દીધું, જેથી લાભાર્થી મહિલાઓમાં ભારે રોષ વ્યાપ્યો. મહિલાઓ વહેલી સવારથી જ આવીને કલાકો સુધી બેઠી રહી અને બાદમાં અચાનક મશીનો આપવાની મનાઈ કરી દેવામાં આવી. આ અંગે જાણ થતાં ધારાસભ્ય કિરીટ પટેલ આવી પહોંચ્યા અને તેમણે સીધો આક્ષેપ કર્યો કે અધિકારીઓની જો હુકમીના કારણે ગરીબ બહેનો સાથે અન્યાય થયો છે. જોકે આ મામલે ડીડીઓનું કહેવું છે કે લાભાર્થીઓની પસંદગીમાં કેટલીક વહીવટી ક્ષતિઓ રહી હતી. નિયમોનું સંપૂર્ણ પાલન થાય અને સાચા હકદારને લાભ મળે તે માટે હાલ પૂરતું વિતરણ સ્થગિત કરાયું છે. પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમામને મશીનો આપી દેવાશે. તો અત્યારે અમે સવારના 11 વાગ્યાના આવેલા છીએ. અમને એવું કીધું કે ત્યાં આવી જો તમને વિતરણ કરવાનું. 5 તારીખે અમને ટપાલ બી આપી. અમે અંદર ગયા પણ એ લોકોએ એમનું સન્માન કરીને ત્યાંથી બહાર નીકળી ગયા. પછી એવું કીધું કે તમને હવે મશીન આપવામાં આવશે નહીં. અમે સવારના એ લોકો જોડે હેરાન થઈ ગયા છીએ, બધા જ ખાધા પીધા વગર. એ લોકોએ 15 મિનિટમાં એમનું આયોજન ચેન્જ કરી દીધું કે હવે આપવામાં આવશે નહીં મશીન. 2000 રૂપિયા કે એમને લેવા છે એ માટે અમને વાત કરી. એ પછી અમને કોઈ ભૂખ્યા પેટે અત્યારે ઘડી સુધી બેહાડી રાખ્યા છે. મશીન મળ્યું તમને? સિલાઈ મશીન મળ્યું. અમારી મશીન જોઈએ છે ને અમે અત્યારે લીધા વગર જવાના નથી. બધાનું સ્વાગત કરીને હવે એક કોલ આવ્યો. કોલ આવીને બધા શીખક બધા ફરાર થઈ ગયા, જતા ગાયબ થઈ ગયા. પછી બધી બહેનો અમે રાહ જોઈ જઈને બેસી રહે કે આલશે અમન હંચો આલશે. અમારે હંચો જોઈએ જ છે અત્યારે. જો ગેરરીતિ હતી તો ડીડીઓની સાઇન થયેલી છે, જે કાગળો મેં તપાસ કર્યા, પેપરની અંદર જાહેરાત આપવામાં આવી છે. જે ક્રાઇટેરિયા હતો એ ક્રાઇટેરિયા પ્રમાણે 332 ફોર્મમાંથી 112 ફોર્મ 112 ફોર્મ એ પસંદ કરવામાં આવ્યા છે. અને બોલાવ્યા પછી આ રીતે બહેનોને હેરાન કરવી યોગ્ય નથી. જે લાભાર્થીઓને ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલા સિલેક્ટ કરવા માટેના, એ ક્રાઇટેરિયામાં કોઈક અમુક ખાસ સભ્યોના સગાઓને અથવા અમુક ખાસ ગામોને પ્રાધાન્ય આપવામાં આવેલું છે અને ન્યાયપૂર્ણ રીતે ક્રાઇટેરિયા મુજબ સિલેક્શન થયું નથી. તેથી ખોટા લાભાર્થીઓને સિલાઈ મશીનનું વિતરણ ના થાય અને સાચા લાભાર્થીઓ રહી ના જાય એવા હેતુથી આ હાલ પૂરતું વિતરણ સ્થગિત કરવામાં આવેલું છે.